ગોળ દુનિયાની વાતો ગોળ ગોળ લાગે. હા રોજ રોજ તકલીફોના શરણાઈ ઢોલ વાગે. અરે એક શ્રીમાનના જીવનની ઘટમાળ છે આ નિરંતર. બખડ 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 જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. સીધો રહેજે. સીધો રહેજે. એકવાર મારા હાથમાં આવે ને તો તારું કચુંબર બનાવીને રોટલી પર નાખીને બેલાને ખવડાવી દઈશ. તું મારા પપ્પાને ઓળખતો નથી. એકવાર જો મારા હાથમાં આવી ગયો ને તો તારું કચુંબર કરીને બકુલને ખવડાવી દઈશ. હે? બકુલને કેવી રીતે ખવડાવાય? એનાથી તો સાદા મગના દાળની ખીચડી પણ પચતી નથી. કેન્સર. બકુલને ખવડાવવાનું કેન્સર. તને મારા મમ્મીના હાથે પકડાવીને સાસણગીરના જંગલમાં છોડી મૂકીશ. હા. એ આવ્યો. આવી ગયો. આવી ગયો. પકડે ગયો. ક્યાં ગયો? ક્યાં ગયું? બેલા તું ઊંઘમાં પણ સીધી રહેતી નથી. તારા કારણે હાથમાં આવેલો ઉંદર પણ છટકી ગયો. આમ પણ તમારા હાથમાં કઈ સરખું રહે છે? બેલા મેં પણ તારો હાથ જ્યારથી પકડ્યો છે ને તું હાથમાં સરખી રહેતી જ નથી. છટકી જ જાય છે. ઉંદરની જેમ છટકી જાય છે. કાશ મને પણ એવો મોકો મળતો. હે? હાથમાંથી છટકવાનું? ના, તમારો હાથ પ્રેમથી પકડાવાનો. બેલા આ શું કરે છે? આટલે મોટેથી આમ હાથ પકડવાનો? હે? કેટલો મોટો અવાજ આવે. બેલા એક કામ કર, તું છે ને તારા હાથ ઉપર થોડું આમ તેલ લગાવવાનું રાખ, જેથી શું છે આમ હાથ પકડાય ને તો અવાજ ના આવે. બકુલ, મારા હાથમાંથી અવાજ નથી આવ્યો. રસોડામાં વાસણ ખકડ્યું ને એનો અવાજ છે. ચોર 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 ચોર. બકુલ ધીમે ધીમે. ચોરને ખબર ના પડવી જોઈએ કે આપણે એના નામની બૂમો પાડીએ છીએ. હા, એટલે ધીરેથી જો આવી રીતે ચોર 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 ચોર. હું સમજી ગયો, તું ના કર, હું કરું છું. જો ચોર 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 ચોર. બકુલ એક કામ કરી, આપણે જઈને જોઈએ તો ખરા કોણ છે. હા જોઈએ. ઉભી રહે, હું ચશ્મા લઈ લઉં. શું છે કે ચશ્મા વગર ચોર તો શું મોર પણ નહીં દેખાય. ચાલ ને હવે જલ્દી. ઉભી રહે, હું આગળ. હું છું. મારો હાથ પકડી રાખજે. હા, આમ જ. બેલા તું પણ છે ને મારો હાથ એકદમ ફીટ પકડી રાખજે, ઉંદરની જેમ છટકી ન જતી. ફીટ જ પકડ્યો છે બકુલ. એ તો મને ખબર છે, ક્યારના તારા નખ વાગે. ફીટ પકડવો ને તો નખ વાગે. હો બકુલ 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 એક મિનિટ. બકુલ શું થયું? તમે કેમ આટલા સૂજો છો? તમને ખરેખર ફીટ ચડી છે? મેલા તે એટલો ફીટ હાથ પકડ્યો છે ને કે લોહીનું ભ્રમણ બંધ થઈ ગયું છે અને હાથમાં લકવો વાગી ગયો છે. બકુલ, હવે આવા હાથે તમે ચોરને કેવી રીતે પકડશો? बेली, ये हाथ नहीं, फांसी का फंदा है. વાહ બકુલ વાહ. જાઓ જઈને ચોરને પકડો. બેલા મને એમ લાગે છે કે આપણે મદદ માટે કોઈને બોલાવવા જોઈએ. હા પણ કોને બોલાવી? આડોશી પાડોશી, તારા મમ્મી પપ્પાને. હા બોલાઈએ. ચોર 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 ચોર. ધીમે ધીમે. એ બેલા શું કરે છે?
ઘરમાં ચોર આવે છે ને મોબાઈલ મચડે છે. હું મોબાઈલ મચેડતી નથી, મેસેજ કરું છું. ઘરમાં ચોર આવ્યા છે, મદદ મોકલો પ્લીઝ એમ. કોને મેસેજ કરે છે? મમ્મી પપ્પાને. બેલા, પોલીસને કરવાના મેસેજ મમ્મી પપ્પાને કેમ કરે છે? કારણ કે મારા મમ્મી પપ્પા પોલીસ કરતા વહેલા આવશે હા, એટલે જો જોવું છે એ આ Attention! Left, right, left, right. શું થયું? હે? શું થયું? સાસુમા, આટલા મોટેથી લેફ્ટ રાઈટ ના કરો. ચોર સાંભળી જશે ને તો આપણા બધાની લેફ્ટ રાઈટ કાઢી નાખશે. ક્યાં છે? ચોર ક્યાં છે? રસોડામાં. પણ જબરું કહેવાય હે. તમે તો પેલા 108 કરતા બી એકદમ ફાસ્ટ છો. મેસેજ ગયો નથી ને તરત આવ્યા નથી. કમાલ, મદદે આવી ગયા હે. આવવું જ પડે ને. દીકરીના મા બાપ છે. દીકરીને મુસીબત હોય, તકલીફ હોય કે તરત જ આવવું પડે. તકલીફમાં તો હું છું પપ્પાજી. હે? તમને શું થયું છે? શેની તકલીફ છે? મારી તકલીફ તમારી દીકરી. શું? એટલે મારી તકલીફ તમારી દીકરી દૂર કરી નાખે એ એકલી કાફી છે. હે? સહપરિવાર આવવાની શી જરૂર હતી? જો જમાઈરાજ, આ વાતોના વડા બંધ કરો અને જરા એ કહો કે ચોર છે ક્યાં? પપ્પા કહ્યું તો ખરું, રસોડામાં છે. હે? રસોડામાં? ત્યાં શું કરે છે? ત્યાં છે ને બેઠો બેઠો આમ તપેલા ઉછાળે છે, ડબ્બા ઉછાળે છે અને આ બેલાએ રાત્રે વડા બનાવ્યા હતા ને એ ખાય છે. જોયું જમાઈરાજ, આ પેલાના વડા કેટલા બધા ફેમસ છે. અરે ચોર પણ ખાવા આવે છે. એ જ લાગનો છે. એને પણ ખબર પડે ને કે હું રોજ કેવો ખોરાક ખાઉં છું. અરે ખાધા પછી રાત્રે ઊંઘ નથી આવતી અને સપનામાં પણ ઉંદર જ આવે છે. અરે પપ્પુ, એટલે તમને પણ સપનામાં ઉંદર આવેલો? મને પણ સપનામાં આટલો મોટો ઉંદર આવેલો. અચ્છા, હવે મને ખબર પડી કે મારા સપનામાંથી ઉંદર છટકીને ગયો ક્યાં. હવે ઉંદર છોડો અને પેલો ચોર અંદર છે એનું શું કરવું છે એ બોલો. પપ્પાજી, તમે એક કામ કરો, અંદર જાઓ ને ઉંદરને પકડી લો. હા, પકડી લો. અરે જમાઈરાજ, આપણે ઉંદરને નહીં ચોરને પકડવાનો છે. આપણે એક કામ કરીએ. આપણે ને બધા એકબીજાના હાથ બહુ ટાઈટ પકડી લઈએ અને પછી અંદર જઈએ. કોઈકના હાથમાં તો ચોર જલાઈ જશે. હા હા, ચાલો બધા હાથ પકડો. એટેન્શન! આમાં શું વાતે અટેન્શન કરો છો? કેમ? આપણે અટેન્શન નથી કરવાનું, શેક હેન્ડ કરવાના છે. શેક હેન્ડ. હે? ઓકે. હા, ચાલો. શેક હેન્ડ. પકડો, Ready? ચલો. હા. ચલો. ચાલો. Ready, come on.